સમાચારમાં આગળ વાત કરીશું। સાંતલપુર તાલુકાના મનરેગાના યોજનામાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। ગામમાં કૌભાંડ થયું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ગોખાંતર ગામે ચાલી રહેલ મનરેગામાં ભ્રષ્ટાચારની ભીતિ સેવાઈ રહી છે। જેસીબી વડે કામ થતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। શ્રમિકોને રોજગારી આપવાના હેતુથી મનરેગાનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ટીડીઓની હાજરીમાં જ શ્રમિકોની જગ્યાએ જેસીબી વડે કાર્ય થતું હોય તેવો વિડીયો સામે આવ્યો છે। તળાવમાં પાણીનો સંગ્રહ કરવા માટેની મનરેગા યોજનામાં જો કે કૌભાંડ થતું હોવાનું સામે આવી રહ્યું છે। તળાવમાં પાણીનો સંગ્રહ કરવા માટે મનરેગાની યોજના હોય છે, જો કે તેમાં હાલ કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે। ટીડીઓની હાજરીમાં જ શ્રમિકોની જગ્યાએ જેસીબી વડે કાર્ય કરવામાં આવી રહ્યું છે। નરેગાનું કામ છે, જે નરેગાનું કામ માણસથી કરાવવાનું છે, એના કરાવ્યું એને આ બધા મિની ભગત છે અમારા અધિકારીઓ બધાને એમ બધાએ ગામ આખું બેઠું છે, બચારું મજૂરી લાયક છે બધું ગામ, કોઈને પૂછ્યું જ નથી, બધું આખું ગામ મજૂરી લાયક છે, એના બદલે કોઈને પૂછ્યું જ નથી, એના બદલે એણે જીસીબીથી બધું કરાવ્યું। તે અહીંયા નરેગાનું કામ ચાલુ હતું, તે મજૂરથી કરવાનું હતું, એના બદલે જીસીબીથી કામ કરતા હતા। પછી ગામ આખું બેઠું હતું, પછી અમે આ ટીડીયા સાહેબને જાણ કરી, એટલે જીસીબી કબજે કર્યું, અહીંયા ફોટા પાડ્યા, આખું રિજેક્ટ કર્યું, અને ટીડીઓ સાહેબ અહીંયા અને મને મારવાની ધમકી આલી, અહીંયા ગયા એટલે મને મારવાની ધમકી આપી, ઓખાભાઈ વિરમભાઈ